નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. અમદાવાદમાં લવ જેહાદ મુદ્દે હંગામો થયો. હિન્દુ દીકરીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થતા હોબાળો થયો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રજિસ્ટ્રાર કચેરી ખાતે હોબાળો કર્યો. અસારવાની દીકરી સાથે મુસ્લિમ યુવકે લગ્ન કરવા માંગતો હોવાનો વીએચપીનો આરોપ છે. મુસ્લિમ રજિસ્ટ્રાર હિન્દુ દીકરીના લગ્ન કરાવતા હોવાનો પણ આરોપ. તો રજિસ્ટ્રાર બંધ બારણે હિન્દુ દીકરીના લગ્ન કરાવતા હોવાનો આરોપ લાગ્યો છે. વીએચપીના વિરોધને લઈને લગ્ન નોંધણી કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તાત્કાલિક મુસ્લિમ રજિસ્ટ્રારની બદલી કરાવવા વીએચપીની માંગ છે અને માંગનો સ્વીકાર ન થવા પર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો રજિસ્ટ્રાર કચેરીએ વીએચપી પહોંચ્યું, તેમણે હોબાળો બચાવ્યો. આજ રોજ અમને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને એક માહિતી મળી હતી કે ઘીકાંટા કોર્ટની અંદર એક હિન્દુ દીકરીના અહીંયા મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવામાં આવે છે. તેથી ત્યાં આગળ પુષ્કળ પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. આ અહીંયાનો જિલ્લા રજિસ્ટ્રાર છે ત્યાં આવી રીતે ગેરકાયદેસર રીતે લગ્નો કરાવડાવે છે. અગાઉ 2 મહિના પહેલા બી તેને આ રીતે કર્યું હતું અને આજ રોજ જે જાણી જોઈને આજે રજા ઉપર ઉતરી ગયો છે આજે અને બીજા રજિસ્ટ્રાર પાસે લગ્ન કરાવવાનું. આ બધું એનો ફ્રી પ્લાનિંગ છે. અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે. દીપક, એક લવ જેહાદનો કેસ સામે આવ્યો. હિન્દુ દીકરીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થતા હોબાળો. વીએચપી આક્ષેપો પણ રજિસ્ટ્રાર પર લગાવ્યા છે. બિલકુલ રાધા, ઘીકાંટા જે રજિસ્ટ્રાર ઓફિસ છે લગ્ન નોંધણીની, ત્યાં ફરી એકવાર હંગામો થયો છે. કારણ કે હિન્દુ યુવતી જે છે તેના લગ્ન મુસ્લિમ યુવક સાથે થવાના છે તેવી માહિતી મળી અને અત્યારે હાલ જે જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં તમામ જે હિન્દુ સંગઠનો છે તેમના તમામ કાર્યકરો જે છે તે પહોંચ્યા છે અને અત્યારે હાલ અહીં જે હિન્દુ સંગઠનો છે તેમના કાર્યકર્તાઓ પણ છે તેમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, શું માહિતી મળી હતી આપને અને આપ અહીં પહોંચ્યા છો? કોણ છે યુવક યુવતી અને કયા પ્રકારે અહીંયા લગ્ન નોંધણી થવાની છે આજે? આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને માહિતી મળી હતી કે એક હિન્દુ દીકરીના લગ્ન એક મુસ્લિમ યુવક સાથે અહીં આગળ થવાના છે. તે માહિતી મળતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ સૌ અહીંયા પહોંચી ગયા છે અને અમે આ લગ્ન રોકવા માટે પૂરતા પ્રયત્ન કરીશું. અને આ જે રજિસ્ટ્રાર છે જે લગ્ન કરવા અગાઉ પણ 2 મહિના પહેલા MM સૈયદ જે વિવાદમાં આવેલો હતો તે અહીંયા 8 દિન સુધીમાં હજારો લગ્ન તેને આ રીતે ગેરકાયદેસર કરાવડાય. પણ આજ રોજ તે જાણી જોઈને રજા ઉપર ઉતરી ગયો છે જેથી એના માથે આ ઠીકરું ના આવે. પણ આ બધામાં એ ઇન્વોલ્વ પોતે છે જ, એટલે અમે આ લગ્ન રોકવા માટે અમે અમારો પૂરતો પ્રયત્ન કરીશું. અનેકવાર આ પ્રકારે જે કહીએ કે લગ્ન છે તે થઈ રહ્યા છે અહીંયા અને જે પ્રકારે ફરી એકવાર આ કિસ્સો સામે આવ્યો છે તો હિન્દુ સંગઠનો જે MM સૈયદ છે કે જેની સામે અગાઉ પણ જે આરોપો લાગ્યા છે કે લગ્ન કરાવે છે આ પ્રકારે, તો હિન્દુ સંગઠનો તેની સામે કોઈ ફરિયાદ કરી છે કે નહીં સરકારમાં કે તેમની બદલી થાય, કોઈ કાર્યવાહી કરવા માટે? આજથી 3 મહિના પહેલા જે બનાવ બન્યો હતો દેગામની દીકરીનો, પટેલ દીકરીના જે લગ્ન અહીંયા કરવામાં આવ્યા હતા આ સૈયદ સાહેબ દ્વારા, ત્યારે અમે સરકારશ્રી સમક્ષ તેની બદલી માટેની માંગણી કરી હતી અને સજાકીય બદલી થાય તેવી માંગણી કરી હતી. ત્યારે સરકારશ્રી અમને આશ્વાસન આપ્યું હતું કે અમે થોડા ટાઈમમાં તેની અહીંથી બદલી કરી દઈશું, પણ હજી સુધી તેની બદલી નથી થઈ. બિલકુલ, તો હાલ તો જે રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં હિન્દુ સંગઠનો પહોંચ્યા છે અને બીજી તરફના હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પ્રકારે આ દ્રશ્યો છે કે અહીં હિન્દુ સંગઠનો છે અને બીજી તરફ જે પોલીસ છે તે પણ અહીં પહોંચી છે. એટલે કે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ રજિસ્ટ્રાર ઓફિસ ખાતે ફરી એકવાર હંગામો થયો છે અને જે હિન્દુ યુવતી છે, લગભગ કહેવામાં આવી રહ્યું છે કે અસારવાની એ યુવતી છે કે જેના લગ્ન મહેસાણાના મુસ્લિમ યુવક સાથે થવાના છે. આ તમામ માહિતીને મળતા જ હિન્દુ સંગઠનો અહીં હોબાળો મચાવ્યો છે, પરંતુ હજુ સુધી આ બંને જે યુવક યુવતી છે તે અહીં પહોંચ્યા નથી. કોર્ટનો ઓર્ડર છે છતાં પણ યુવક અને યુવતી જે છે તે અહીં પહોંચે છે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ ફરી એકવાર જે રજિસ્ટ્રાર છે તે પણ વિવાદમાં આવ્યા છે અને જે યુવક યુવતીના લગ્નની બાબત છે તેને લઈને અત્યારે હિન્દુ સંગઠનો જે છે તે અહીં એકઠા થઈ અને વિરોધ કરી રહ્યા છે. રાધા, દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો એક વાત લગ્નની થઈ રહી છે, બીજી તરફ વીએચપી દ્વારા આ વાતને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો. તાત્કાલિક રજિસ્ટ્રારની બદલી કરાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કેટલાક આક્ષેપો પણ
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રજિસ્ટ્રાર કચેરી ખાતે પહોંચી એમને વાતની જાણ થતાં જ અને હોબાળો કર્યો છે. અસારબાની દીકરી સાથે મુસ્લિમ યુવકના લગ્ન કરવાના આક્ષેપ વાત પર સામે આવી. ત્યારબાદ વીએચપી ત્યાં પહોંચ્યું. મુસ્લિમ રજિસ્ટ્રાર હિન્દુ દીકરીના લગ્ન કરાવતા હોવાનો આરોપ તો રજિસ્ટર બંધ બારણે હિન્દુ દીકરીના લગ્ન કરાવતા હોવાનો આરોપ લાગ્યો છે. જોકે વીએચપી દ્વારા કહેવામાં આવ્યું અગાઉ પણ આ વાતને લઈને તેમણે રજૂઆત કરી છે કે તેમની બદલી બીજી જગ્યા પર કરવામાં આવે, પરંતુ કોઈ જ કાર્યવાહી નહીં. ફરી એક વખત ફરિયાદની આ વાત સામે આવી છે. તાત્કાલિક રજિસ્ટ્રારની બદલી કરવાની માંગ તેમણે કરી છે અને માંગનો સ્વીકાર ન કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વીએચપીએ ઉચ્ચારી છે. અમદાવાદની આ વાત લવ જહાદનો મુદ્દો અને હોબાળો થયો છે. વીએચપી આ વાતને લઈને હોબાળો કર્યો. હિન્દુ દીકરીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થતા હોબાળો કર્યો. ત્યારે લવ જહાદનો આ એક કિસ્સો આ વાત જેને લઈને વીએચપીના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા અને વાત સામે આવી. અસારબાની દીકરી હિન્દુ દીકરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની આખી જે વાત છે વીએચપી ત્યારબાદ ત્યાં પહોંચ્યું અને મુસ્લિમ રજિસ્ટ્રાર હિન્દુ દીકરીના લગ્ન કરાવતા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. આ અગાઉના કિસ્સા વિશે પણ તેમણે વાત કરી. ત્યારે માંગનો સ્વીકાર ન થાય ત્યાં સુધી ત્યારબાદ તેના પર ત્યાં ચીમકી ઉચ્ચારી છે અને બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હિન્દુ યુવતીના 3/3/2026ના દ્રશ્યો છે માર્ચ 5 મેના પર કે જ્યાં હિન્દુ યુવતીના મુસ્લિમ યુવક સાથે લગ્નથી વિવાદ થયો હતો અને ફરી એક વખત આ જ જગ્યા પર આ જ રજિસ્ટર કચેરીમાં લગ્ન કરાવવામાં આવશે તે વાત અને આ ચર્ચાથી વિવાદ થયો છે. આ બંને અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. 3 તારીખના છે અને બીજા દ્રશ્યો 7/5/2026ના દ્રશ્યો. અગાઉ પણ એક વખત આ રીતના લગ્ન થયા હતા અને ત્યારબાદ ફરી એક વખત આ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે. અસારબાની દીકરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છે ત્યારે આ વાતને લઈને વીએચપીએ હોબાળો મચાવ્યો છે. સાથે રજિસ્ટ્રારની બદલી કરવાની પણ માંગ કરી છે અને જો રજિસ્ટ્રારની બદલી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હિન્દુ યુવતીના મુસ્લિમ યુવક સાથે લગ્નથી અગાઉ વિવાદ થયો હતો અને ફરી એક વખત એ જ પ્રકારની ઘટનાએ જહાદની વાત સામે આવી. ત્યારબાદ વીએચપીના કાર્યકર્તાઓ મેદાને આવ્યા છે અને આ વાતને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો છે. આજના એ દ્રશ્યો 7/5/2026 ચર્ચા થઈ અને ત્યારબાદ વીએચપી કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા. લવ જહાદનો આ મુદ્દો ફરી એક વખત હોબાળો થયો છે. અગાઉ આ પ્રકારની ઘટના ફરી એક વખત આ પ્રકારની ઘટના થવા જતા પહેલા ચર્ચાએ જોર પકડ્યું છે. 2 મહિના પહેલા જે મુસ્લિમ રજિસ્ટ્રારે ખોટી રીતે લગ્ન કરાવ્યા હતા એ જ રજિસ્ટ્રારની આ વખતે સંડોવણી હોવાની માહિતી સામે આવી. મુસ્લિમ રજિસ્ટ્રાર વિવાદ પછી રજા પર ઉતરી ગયો હોવાની માહિતી છે. 2 મહિના પહેલા જે મુસ્લિમ રજિસ્ટ્રારે ખોટી રીતે લગ્ન કરાવ્યા હતા એ જ આ વખતે લગ્ન કરાવવાના છે, કરાવી રહ્યા છે તેવો આક્ષેપ મુસ્લિમ રજિસ્ટ્રાર વિવાદ પછી રજા પર ઉતરી ગયો હોવાની માહિતી છે. વીએચપી કાર્યકર્તા કે જેમના દ્વારા વાત કરવામાં આવી છે કે અગાઉ પણ તેના દ્વારા આ રીતે લગ્ન કરાવવામાં આવ્યા છે. ફરી એક વખત ચર્ચા થઈ રહી છે એટલે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, તેની બદલી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે, બદલી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ઉચ્ચારી છે. ત્યારે વીએચપીનો આ આક્ષેપ છે રજા પર ઉતર્યો હોવા છતાં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન તેણે કરાવ્યા હતા. 2 મહિના પહેલા જે મુસ્લિમ રજિસ્ટ્રારે ખોટી રીતે લગ્ન કરાવ્યા હતા એનો જ આ વખતે